આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ. અગાઉ મેં તમને વિડીયોમાં મધ્યકના વિવિધ સૂત્રોની યાદી કોષ્ટકની માહિતી આપેલી છે. આજે આગળ મધ્યકના દાખલા જો આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં નીચે આપેલી માહિતી પરથી મધ્યકની ગણતરી કરો. પહેલો દાખલો છે, વિરાટ કોહલીને છેલ્લી 5 મેચના રન, વિરાટ કોહલી છે છેલ્લી 5 મેચના રન અનુક્રમે 5, 10, 30, 50, 80 છે. આ માહિતીના આધારે મધ્યકની ગણતરી કરો. સૌથી પહેલાં તો તમારે આ જોવાનું કે કેવા પ્રકારની માહિતી છે. તો આ માહિતી અવર્ગીકૃત છે. તમારે સાદી રીતે મધ્યકની ગણતરી કરવાની. તો સૌથી પહેલાં જો કેટલી મેચ છે 5, એમાં રન કેટલા અનુક્રમે છે જો 5, 10, 30, 50, 80. એટલે સૌથી પહેલાં N5 બરાબર. હવે 5 અવલોકનો છે એનો સરવાળો કરીએ એટલે એને કહેવાય સિગ્મા xi. 5 + 10 + 30 + 50 + 80. તમારે 11મા ધોરણમાં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હિતાવહ છે. જોડે જોડે દાખલો પણ ગણતા જજો અને સમજતા જજો અને નોટબુકમાં ગણતા જજો. જો આ 5 અવલોકનનો સરવાળો કરશો 80, 50, 30, 10, 5. 80 ને 80 160, 10 170 અને 5 175. હવે આગળ મધ્યકનું સૂત્ર સાદી રીતનું સિગ્મા xi/n. માહિતી કેવી છે અવર્ગીકૃત. એના માટે સાદી રીતનું મધ્યકનું સૂત્ર વ્યાખ્યાના આધારે કે x બાર બરાબર સિગ્મા xi/n. તો સિગ્મા xi એટલે કે 5 અવલોકનનો સરવાળો 175. કેટલા અવલોકન છે 5 એટલે n બરાબર 5. 175/5 એટલે તમારે જવાબ આવશે રનનો મધ્યકની ગણતરીનો જવાબ આવશે 35. 175/5 કરશો એટલે આપણને જવાબ 35 મળશે. હવે આગળ જો 1, 1/4, 2, 1, 1/4 અને 1/2 એટલે 1/2. આ 5 માહિતી આપેલી છે. આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો સૌથી પહેલાં જો 1/4 કરશો 1/4 એટલે 0.25. આ બીજી માહિતી. પછી 2 હવે જો 4 × 4 ને 1 5, 5/4 એટલે 1.25 અને લાસ્ટમાં બરાબર 1/2 એટલે 0.5. તો આ 5 પ્રકારની માહિતી થઈ ગઈ. પણ કેવી છે અવર્ગીકૃત. અવલોકનો કેટલા 5 એટલે n બરાબર 5. હવે આ 5 અવલોકનનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય સિગ્મા xi. તો સરવાળો કરીએ 1 + 0.25 + 2 + 1.25 + 0.5. આ 5 અવલોકનનો સરવાળો કરશો એટલે તમને સિગ્મા xi મળશે. સિગ્મા xi 1 0.25 2 1.25 + 0.5 એટલે એનો ટોટલ થશે 5. હવે મધ્યક સાદી રીતનું સૂત્ર છે કે x બાર બરાબર સિગ્મા xi/n. 5 છેદમાં અવલોકનની સંખ્યા પણ 5 છે એટલે આપણો જવાબ મધ્યકનો 5. જો આ માહિતી પણ કેવી છે અવર્ગીકૃત. આ માહિતી પણ કેવી છે અવર્ગીકૃત. તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે પરિવર્તન કરીને દાખલો ગણેલો છે બરાબર. બંને માહિતી કેવી છે અવર્ગીકૃત.
પહેલા દાખલાનો જવાબ 35, બીજા દાખલાનો જવાબ 1 છે. ત્રીજો દાખલો જુઓ. વર્ગ અને આવૃત્તિ આપેલી છે. વર્ગ તમને 59, 60, 61, 62, 63, 64. આવૃત્તિ 6, 7, 9, 12, 18, 8. આ માહિતી પરથી તમારે મધ્યકની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આ કેવા પ્રકારની માહિતી કહેવાય? વર્ગ છે અને સામે આવૃત્તિ છે, તો આને વર્ગીકૃત કહેવાય. અને પણ માહિતી કેવા પ્રકારની છે? અસતત વર્ગ. તો સૌથી પહેલાં જો આને એક્સઆઈ તરીકે ઓળખશું, આવૃત્તિને એફઆઈ. તો આપણે કોષ્ટક મુજબ દાખલો ગણીએ. હું તમને સમજાવ્યું છે ને અગાઉ. તો અહીંયા પહેલાં 59, પછી 60, પછી 61, પછી 62, 63, 64. આવૃત્તિ 6, 7, 9, 12, 18, 8. અહીંયા આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ પણ કહી શકાય અને એન પણ કહી શકાય. બરાબર. તો આ 6 આવૃત્તિ છે, એનો તમે સરવાળો કરશો, બરાબર, એટલે 60 થશે. 6 + 7 + 9 + 12 + 18 + 8, એનો સરવાળો 60 થશે. તો બીજું, પહેલું કોલમ એક્સઆઈ, બીજું કોલમ એફઆઈ. આ બંનેનો ગુણાકાર એટલે શું મળે? એફઆઈ એક્સઆઈ. 59 × 6, તમારે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતું જવાનું. 354. 60 × 7, 420. 61 × 9, 549. 62 × 12, બરાબર, 744. 63 × 18, 1134 થશે. 64 × 8, આનો ગુણાકાર કરશો 512 થશે. આનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. અને એની કિંમત તમને મળશે, આનો સરવાળો કરશો 354, 420, 549, 744, 1134, 512, બરાબર, 3713. હવે આગળ તમારે સાદી રીતનું મધ્યકનું સૂત્ર, માહિતી અસતત હોય કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. એફઆઈ એક્સઆઈનો ટોટલ કેટલો? 3713. અવલોકનની સંખ્યા, બરાબર, અહીંયા 6 નહીં મૂકવાની, પણ આવૃત્તિનો જે સરવાળો કર્યો છે એ એન ગણાશે. અહીંયા આવશે 60. 3713 ભાગ્યા 60 કરશો એટલે 61.88 મધ્યક મળશે. તો તમને એમ થશે કે આ દાખલો કઈ રીતે ગણવાનો એ ખબર પડે. તમને સ્પષ્ટ ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે મધ્યકની સાદી રીતે પણ ગણી શકો અને ટૂંકી રીતે પણ દાખલો ગણી શકો. પછી આગળ હવે જો ચોથો દાખલો છે. તમને અંદર કીધું નથી કે સાદી રીતે કે ટૂંકી રીતે મધ્યક ગણો, બરાબર, એટલે તમે કોઈ પણ રીતે ગણી શકો. અહીંયા જો વર્ગ અને આવૃત્તિ આપેલી છે. 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 44, 45 થી 54, 55 થી 64, 65 થી 74, બરાબર. આ પ્રકારની માહિતી છે. તો પહેલું કોલમ તમારે બનાવી નાખવાનું વર્ગ, બીજું કોલમ બનાવી નાખવાનું આવૃત્તિ, બરાબર. હવે અહીંયા જોઈએ તો દરેક વર્ગમાં 10-10નો તફાવત છે, બરાબર. પહેલાં તો આપણે અહીંયા વર્ગ લખી નાખવાના, બીજું કોલમ આવૃત્તિ લખી નાખવાની, એટલે આવૃત્તિને શું કહેવાય? એફઆઈ, બરાબર. પછી ત્રીજું કોલમ એક્સઆઈ એટલે વર્ગની મધ્ય કિંમત. 2 વર્ગ છે ને, 5 અને 14, એની મધ્ય કિંમત. અને એફઆઈ અને એક્સઆઈ આ બંનેનો ગુણાકાર એટલે એફઆઈ એક્સઆઈ. આ કઈ રીતનું કોષ્ટક છે? સાદી રીતનું, બરાબર. હવે આગળ જોઈએ તો 5 અને 14. 5 અર્ધસીમા,
14 ઉર્ધ્વસીમા, આ બંનેનો સરવાળો કરીએ 5 + 14 બરાબર 19, 19 ભાગ્યા 2 એટલે 9.5. હવે જો દરેક વર્ગમાં સમાન વર્ગ લંબાઈ છે, નિવારક વર્ગ છે, દરેકમાં 10 10નો તફાવત રાખીને ક્રમશઃ લખતા જઈએ તો 9.5 પછી 15 + 24 ભાગ્યા 2 એટલે 19.5, પછી 25 ને 34 આ બંનેનો સરવાળો કરો ભાગ્યા 2 એટલે 29.5. 10 10નો તફાવત રાખીને લખતા જઈએ 39.5, 49.5, 59.5 અને 69.5 એટલે આપણને XI મળી જશે, મધ્ય કિંમત. અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળે. હવે ત્રીજું કોલમ, પછી દરેકનો આપણે સરવાળો કરી નાખીએ, જરૂર છે એનો. FI અને XI બંનેનો ગુણાકાર 8 × 9.5 એટલે તમારે અંદર જો કેલ્ક્યુલેટરમાં કરતા જજો 76. 11 × 19.5 214.5. 15 × 29.5 442.5. 25 × 39.5 987.5. 20 × 49.5 990. 15 × 59.5 892.5 અને 8 × 69.5 556. હવે આવૃત્તિનો સરવાળો કરીએ 8 + 11 + 15 + 25 + 20 + 15 + 8 કુલ આવૃત્તિનો સરવાળો 102 એટલે n બરાબર 102 મળશે. અને ટોટલની જરૂર નથી. FI XIનો ટોટલ કરશો તો અહીંયા આપણે સિગ્મા FI XI અને એનો ટોટલ આવશે તમારે, એનો સરવાળો કરશો ને 76 + 214.5 વત્તા 442.5 વત્તા 987.5 વત્તા 990 વત્તા 892.5 વત્તા 556 એટલે 4159 આ તમને મળશે સિગ્મા FI XI. હવે આગળ સાદી રીતનું મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI XI અપોન n બરાબર. તો સિગ્મા FI XI કેટલા મળ્યા 4159. અવલોકનની સંખ્યા કેટલી આવૃત્તિ બરાબર, n બરાબર કેટલા આવૃત્તિનો સરવાળો 102. 4159 ભાગ્યા 102 એટલે તમારે જવાબ 40.77 જવાબ આવશે. આ તમને સાદી રીતે મધ્યકની ગણતરી કરો કે જ્યારે વર્ગીકૃત માહિતી હોય અને એમાં નિવારક પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે. હવે એક આગળ બીજો એક દાખલો ગણીએ. જો એ જ રકમ પણ આપણે આ દાખલો ટૂંકી રીતે ગણીએ છીએ. 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 44, 45 થી 54, 55 થી 64, 65 થી 74. આપણે આવૃત્તિ ફરીથી લખી નાખીએ 8, 11, 15 એ જ છે દાખલો 25, 20, 15, 8 બરાબર. અહીંયા આપણને આવૃત્તિનો સરવાળો 102 છે ગયું છે ને. પણ આપણે કઈ રીતે ગણીએ છીએ ટૂંકી રીતે, મધ્યક ટૂંકી રીતે x બારની ગણતરી કરી લઈએ. હવે આગળ ત્રીજું કોલમ XI. XI એટલે શું મળે મધ્ય કિંમત બરાબર. પહેલી અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 9.5. 19 આવે ને 19 ભાગ્યા 2 એટલે 9.5. પછી દરેકમાં 10 10નો તફાવત છે એટલે 19.5, 29.5. વર્ગ લંબાઈ સમાન છે 39.5, 49.5, 59.5 અને 69.5. હવે જો ત્રીજું કોલમ DI XI - A/C. ચલો આમાં આપણે ધારીએ 39.5. એને શું કહીએ ધારેલો મધ્યક, તો A બરાબર 39.5. C એટલે કે વર્ગની વર્ગ લંબાઈ, દરેકમાં
10-10નો તફાવત છે તો સી બરાબર 10. હવે આની સામે આપણે પહેલાં મૂકીએ 0. 39.5 માઇનસ 39.5 અપોન 10 એટલે 39.5 માઇનસ 39.5 એટલે 0, 0 ભાગ્યા 10 એટલે 0. હવે બીજું, તમે ભણી જ ગયા છો તોય ફરીથી ઉપર કઈ કિંમતો આવે છે? માઇનસો, અને નીચે કઈ કિંમતો જ મળે છે? પ્લસ. જોઈએ આપણે સમાન વર્ગીકૃત માહિતી હોય અને જો બધી જ માહિતીમાં સતત વર્ગ આવતા હોય ત્યારે 9.5 39.5 ભાગ્યા 10 એટલે અહીંયા 9.5 39.5 બાદબાકી કરી એટલે 30 30 ભાગ્યા 10 એટલે -3. 19.5 39.5 બાદબાકી કરી એટલે 20 20 ભાગ્યા 10 એટલે -2. 29.5 39.5 ભાગ્યા 10 એટલે 10 10 ભાગ્યા 10 એટલે -1. એ જ રીતે નીચે 49.5 39.5 એટલે +10 આવે ભાગ્યા 10 એટલે 1. 59.5 39.5 ભાગ્યા 10 કરીએ એટલે 20 ભાગ્યા 10 એટલે 2. અને લાસ્ટમાં પણ તમને ખબર છે કે -1 -2 -3 તો નીચે પણ જો 0 1 2 અને 3 જ આવે. 69.5 માઇનસ 39.5 એટલે 30 30 ભાગ્યા 10 એટલે 3. હવે ગુણાકાર, કોનો ગુણાકાર છે? જો FI DI, FI અને આ DI આ બંનેનો ગુણાકાર. 8 -3 -24 11 -2 -22 11 ગુણ્યા -2 -22 15 ગુણ્યા -1 -15 પછી 25 ગુણ્યા 0 એટલે 0 20 ગુણ્યા 1 એટલે અહીંયા 20 15 ગુણ્યા 2 એટલે અહીંયા 30 8 ગુણ્યા 3 એટલે અહીંયા 24. હવે પ્લસ માઇનસ કરીએ અને સિગ્મા FI DI મેળવી લઈએ. તો જો પ્લસ માઇનસ કરશો તમે તો આનો ટોટલ 61 થઈ જશે, પણ કેવા? માઇનસ. બરાબર. અને આનો ટોટલ કરીએ, આ 3 અંક 30 ને 20 50 ને 74 પ્લસ 74 માઇનસ 61 બંનેનો તફાવત કાઢશો એટલે તમને કિંમત જો 13 આવશે. કેટલી કિંમત મળશે? સિગ્મા FI DI ની 13. બાદબાકી કરશો 74 એમાંથી 61 બાદ કરીએ પ્લસ માઇનસ કરશો એટલે કિંમત 13. સૂત્ર ટૂંકી રીતનું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન n ગુણ્યા c. હવે a એટલે તમે ધારેલો મધ્ય 39.5 સિગ્મા FI DI તમારે 13 છે. અવલોકન n એટલે આવૃત્તિનો સરવાળો 102. વર્ગની વર્ગ લંબાઈ કેટલી હતી? 10 ગુણ્યા 10. તો જુઓ 39.5 વત્તા 13 ગુણ્યા 10 કરી નાખીએ, બરાબર, એટલે 130 ભાગ્યા 102 એટલે 39.5. જો 13 ગુણ્યા 10 એટલે 130 છેદમાં n એટલે 102. હવે 39.5 વત્તા 130 ભાગ્યા 102 કરશો એટલે 1.27 અને છેલ્લો આપણો જવાબ 39.5 વત્તા 1.27 કરશો એટલે તમારે 40.77 મધ્યક આવશે નિવારક પ્રકારની માહિતીનો. તો જો આગળ સ્વાધ્યાય 3.1માં તમે જાતે પ્રેક્ટિસ કરજો. દાખલો 1 3 4 6 અને 7 છે. સાદી અને ટૂંકી રીતના ઉદાહરણના દાખલા પણ ચોપડીમાં આપેલા છે, એ ગણવાની પ્રેક્ટિસ કરજો. સૂત્રનો ચોપડો અલગ બનાવવાનો, ઉદાહરણના દાખલાનો અને સ્વાધ્યાયના દાખલાનો ભેગો. બરાબર. થેન્ક યુ.